Hello, friend. Welcome to my YouTube channel, Unique Maths Edu Support to all of you, friend. Today we discussing TET Higher Secondary Prelims plus Mains syllabus discussion. પ્રાથમિક અને મુખ્ય બંને પરીક્ષાનો સિલેબસ વિશે આજે આપણે વાત કરીશું. ઘણા મિત્રોનું એવું કહેવું હતું કે પહેલાં અમને સિલેબસ પ્રોવાઈડ કરો, તો આપણે આજે પહેલાં સિલેબસ જોઈ લઈએ. અને આજે નોટિફિકેશન આવી ગયું છે કે નોટિફિકેશન મીન્સ કે ન્યૂઝ આવ્યા છે કે ટાટ એન્ડ ટેટ 1 ટેટ 2 ની એક્ઝામ ડિસેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી સુધીમાં યોજાવાની છે. સંભવિત મહિનાઓ કીધા છે અને એમનું નોટિફિકેશન ટૂંક સમયમાં આવી જશે. તો આપણે જે એક્ઝામની પ્રિપરેશન છે એની સ્ટાર્ટિંગ સિલેબસથી કરીએ અને શુભ શરૂઆત કરી દઈએ સિલેબસ ડિસ્કશન કરીને. તો ફર્સ્ટ આપણે વાત કરીશું મુખ્ય પ્રાથમિક પરીક્ષાનું માળખું શું છે. તો પ્રિલિમરી એક્ઝામ પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ. તો પ્રાથમિક પરીક્ષા જે છે એ 200 ગુણની MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આધારિત હશે, જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે અને 100 ગુણનો બીજો ભાગ જે છે એ જે તે ઉમેદવાર જે તે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. હવે આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 માર્કનું નકારાત્મક મૂલ્યાંકન નેગેટિવ માર્કિંગ રહેશે. 200 માર્ક્સનું પેપર રહેશે અને જો ખોટો જવાબ પડે છે અથવા તો ટીક કરતા નથી, 5 ઓપ્શન હશે એની અંદર ABCD ઈ ટીક નહીં કરો તો પણ તમારે 0.25 નેગેટિવ થશે અને જવાબ ખોટો પડે છે તો પણ 0.25 નેગેટિવ થશે. એટલે એટલી પ્રિપરેશન કરવાની છે કે શ્યોર ક્વેશ્ચન હોવા જોઈએ, તમારું કન્ટેન્ટ ક્લિયર હોવું જોઈએ. અને બીજા જે તમારે પેપર 1 યાની કે પ્રથમ જે 100 માર્ક્સનું હોય છે એની અંદર જે પણ સબ્જેક્ટ છે એ પાવરફુલ છે એને પાવરફુલ કરી દો, એટલે મોસ્ટ પ્રોબેબલી તમારે કહી શકાય કે પેપર ઓકે જશે. પ્રિલિમ્સની વાત કરીએ મુખ્ય પ્રાથમિક પરીક્ષાની, તો લાસ્ટ ટાઈમ 70 માર્ક્સનું પ્રિલિમ્સનું કટ ઓફ રહ્યું હતું, પણ એ ફિક્સ નથી. ઓકે, એના નોટિફિકેશનમાં એવું ફિક્સ કીધેલ નથી કે આટલા માર્ક જે છે કટ ઓફના રહેશે. એવું કેટલા ઉમેદવાર ફોર્મ ભરે છે, કેટલા એક્ઝામ આપે છે એના પર ડિપેન્ડ રહેશે. પરંતુ તમારું મેઇન પરીક્ષા જે છે મુખ્ય પરીક્ષા એનું આગળ આવશે 60 માર્ક જે છે એ 60%, યાની કે એ પણ 201 માર્ક્સનું પેપર હોય છે. 120 માર્ક્સ તમારે કટ ઓફ રહી છે, 120 ઉપરના બધા પાસ છે. પછી તમારે 119.5 હશે ને તો પણ તમે પાસ નહીં કહેવાઓ. એવા ઘણા કેસ બનેલ છે 2023ની એક્ઝામમાં. એટલે તમારે 120 પૂરા માર્ક જોઈશે અને 119.5 આવવાની સંભાવના મેન્સમાં રહે, કારણ કે લેખિત પરીક્ષા છે. આગળ વધીએ તો આ કસોટી 2 વિભાગમાં રહેશે. વિભાગ 1માં 100 પ્રશ્નો તથા વિભાગ 2માં 100 પ્રશ્નો રહેશે. આ કસોટીમાં કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 180 મિનિટનો રહેશે, એટલે 3 કલાકનો સમય રહેશે. આ કસોટી બહુવિકલ્પી સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન OMR આધારિત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે, જેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ નકારાત્મક મૂલ્યાંકન રહેશે. અને OMR એક જ સળંગ આપવામાં આવશે બંને પેપરની, પ્રાથમિક પરીક્ષામાં પ્રિલિમ્સની. હવે એમનો અભ્યાસક્રમ જોઈએ પ્રિલિમ્સનો તો વિભાગ 1 છે સામાન્ય અભ્યાસ, જે 100 ગુણનું રહેશે. એની અંદર કઈ રીતના ડિવિઝન છે તો અ વિભાગમાં 20 પ્રશ્નો જે છે એ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, 20 ગુણ અને 20 પ્રશ્નો એના રહેશે. જેના ટોપિક છે બંધારણની મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ, આર્ટિકલ 51A, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર, રાજ્ય અને દેશ, પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ, દેશ, સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહોની જાણકારી. આ જે છે એ તમારો પાર્ટ રહેશે સામાન્ય અભ્યાસનો, અને એના 20 ગુણ 20 પ્રશ્નો. બ ભાગ છે એની અંદર શિક્ષક અભિયોગ્યતાના 35 પ્રશ્નો 35 ગુણ, જેની અંદર શિક્ષક અભિયોગ્યતાના 35 ગુણ અને 35 પ્રશ્નો. એમાં પાછા પાઠ પડે છે શિક્ષક અભિયોગ્યતામાં. એમાં નંબર 1 શિક્ષણની ફિલોસોફી, એના 10 પ્રશ્નો હશે શિક્ષણની ફિલોસોફીના. અને એના મુદ્દા છે કે કેળવણીના હેતુઓ, સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ, કેળવણીના સ્વરૂપો, ઔપચારિક, અનૌપચારિક, અધિક, નિરંતર, દૂરવર્તી, શિક્ષણની વિચારધારા, આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ. જે અલગ અલગ ફિલોસોફરે જે પોતાની શિક્ષણની વિચારધારા આપી છે, આદર્શવાદ, પ્રાકૃતિકવાદ અને વ્યવહારવાદ, એ રિલેટેડ એમાંથી 10 પ્રશ્નો રહેશે. આ ટોપિક એકદમ સરળ કહી શકાય. કેળવણીના હેતુઓ પણ કહી દીધા છે કે સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ. અને કેળવણીના સ્વરૂપો, પહેલા જે છે એ અનૌપચારિક કેળવણી આપવામાં આવતી હતી, પછી ઔપચારિક આપવામાં આવે તો શું છે, અધિક, નિરંતર, દૂરવર્તી. તો આના જે 2 થી 5 સબ ટોપિક હોય એની જે સંકલ્પના છે એ જોવાની રહેશે. એટલે 10 માર્ક્સની અંદર આ રહેશે. ત્યારબાદ શિક્ષણ અભિયોગ્યતાનો નેક્સ્ટ ટોપિક છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. એના 15 પ્રશ્નો 15 ગુણ. એના ટોપિક છે વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વ્યક્તિગત ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિગત રસ, મનોવલણ અને અભિયોગ્યતા. તો આ 15 ટોપિક છે, 15 માર્ક છે અને 15 ગુણ છે. પણ બધા ટોપિક ડીપલી જોવા પડશે. વૃદ્ધિ વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વ્યક્તિગત ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ શું કહેવા માંગે છે, બચાવ પ્રયુક્તિઓ, કેટલા પ્રકારની બચાવ પ્રયુક્તિઓ છે અને કઈ બચાવ પ્રયુક્તિ શું કહેવા માંગે છે, કારણ કે એનું ઉદાહરણ પૂછી નાખે પ્રશ્નમાં. અને પછી ક્વેશ્ચન ઓપ્શનમાં તમને એવું મૂકી દે કે આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે. એટલે બધું ડીપલી જોવું પડશે. ઓકે. દેન નેક્સ્ટ શિક્ષણ અભિયોગ્યતા નંબર 3 ઉપર છે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. તો વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 10 પ્રશ્નો 10 ગુણ, જેની અંદર વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન, બ્લૂમ સહિત, એટલે બ્લુ પ્રિન્ટ જે આવે છે એ સહિતનું મૂલ્યાંકનની અંદર બ્લુ પ્રિન્ટ આવે એ બ્લૂમ સહિત. અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધનના પાછા ક્ષેત્રો જે છે એના પ્રકારો છે એના વિશે જાણવું પડે. પછી છે આ નાનો ટોપિક છે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, પણ એના જે મનોવૈજ્ઞાનિક ને
છે એ બધું જાણવું થોડુંક જરૂરી છે. ટોપિક નાના છે, 10 માર્ક્સના 10 પ્રશ્નો છે. ત્યારબાદ ક આવે છે. ક ની અંદર તાર્કિક અભિયોગ્યતા. તાર્કિક અભિયોગ્યતા રિઝનિંગના 15 પ્રશ્નો અને 15 ગુણ. હવે રિઝનિંગનો સિલેબસ જે છે એ જનરલી જે એક્ઝામની અંદર હોય છે એ સિલેબસ રહેશે. એનો ટોપિક કોઈ અહીંયા આપવામાં આવેલ નથી, પણ રીઝનિંગ તાર્કિક અભિયોગ્યતાના 15 પ્રશ્નો અને 15 ગુણ, જેની અંદર દિશા, અંતર, શ્રેણી, પછી લોહીના સંબંધો, કેલેન્ડર, આવા જે ટોપિક છે, ઘણા ટોપિક છે, એ બધા ટોપિક આની અંદર ઇન્ક્લુડિંગ છે. એના પછી છે ડ ઉપર ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય, 15 ગુણ, 15 પ્રશ્નો. હવે એની અંદર તમને ટોપિક આપી દીધા છે. વ્યાકરણ, જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ, વિરોધી ચિહ્નો, અનેકાર્થી પર્યાયી શબ્દો, સંક્ષેપ લેખન, સાર ગ્રહણ, ભૂલ શોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ. આની અંદર બધું આપી દીધું છે, પણ જે બીજા ટોપિક છે સંક્ષેપ લેખન ને એ બધા તમારા મેન્સના ટોપિક છે. જે વ્યાકરણ છે એ વ્યાકરણ જ મતલબ પ્રિલિમ્સની અંદર તો આવશે. પછી છે ઈ કરીને ટોપિક અંગ્રેજી ભાષાની જાણકારી, ધોરણ 12 સુધીના 15 પ્રશ્નો અને 15 ગુણ. હાયર સેકન્ડરીની પરીક્ષા છે એટલે અંગ્રેજી ભાષાની જાણકારી 12 સુધીનો જે સિલેબસ છે ઇંગ્લિશનો એ રિલેટેડ હશે. એના ટોપિક છે સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલિંગ સુધારણા કરવી, શબ્દ રચના, ચિત્ર આધારિત પ્રશ્નો વગેરે. ત્યારબાદ વિભાગ 2. આપણે વિભાગ 1 100 પ્રશ્નો જે પ્રથમ વિભાગના હતા એની ચર્ચા કરી. ત્યારબાદ પ્રિલિમ્સનો વિભાગ 2 ની અંદર જે 100 પ્રશ્નો છે એની વાત કરીએ તો ખાસ વિષયની કસોટી, એટલે કે તમારા કન્ટેન્ટ રિલેટેડ 100 પ્રશ્નો 100 ગુણ. જેની અંદર અ છે એ વિષય વસ્તુના 80 પ્રશ્નો 80 ગુણ. સંબંધિત વિષયના ધોરણ 11-12ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ, પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા અનુસ્નાતક કક્ષાની રહેશે. એટલે કન્ટેન્ટ તમારે 11-12નું હશે, પણ એમાંથી કોઈ ડીપલી ક્વેશ્ચન જો પૂછો તો એ તમારું જે માસ્ટરનું ટોપિક હોય એની અંદરથી તમારો ટોપિક હશે 11-12નો, પણ કોઈક એવો ક્વેશ્ચન હશે તો એ તમારું કઠિનતાનું મૂલ્ય અનુસ્નાતક લેવલનું હશે, તમે જે ક્વેશ્ચન સમજી શકતા હોય. ત્યારબાદ બ પ્રશ્ન છે. તમારે હાયર સેકન્ડરીની એક્ઝામ છે એટલે જે પણ મેઇન સબ્જેક્ટ હશે એ તમારું વિષય વસ્તુ રહેશે. પછી બ છે વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો. એના 20 પ્રશ્નો. પદ્ધતિના તમારી જે પણ પદ્ધતિ આવે છે, જે વિષય છે એની પદ્ધતિ તમે જે બીએડની અંદર અભ્યાસ કર્યો હશે એના 20 પ્રશ્નો અને 20 ગુણ એના રહેશે. તો અહીંયા તમારી પ્રિલિમ્સ પ્રાથમિક પરીક્ષાને સિલેબસની સંપૂર્ણ ચર્ચા થઈ ગઈ. વિભાગ એ ના 100 પ્રશ્નો અને વિભાગ બી ના 100 પ્રશ્નો. ત્યારબાદ પરીક્ષાનું માધ્યમ વિશે વાત કરીએ તો આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઈ પણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એ જ માધ્યમમાં મુખ્ય પરીક્ષા એટલે કે મુખ્ય કસોટી આપવાની રહેશે. જો ઉમેદવાર એક કરતાં વધુ વિષયો માટે તથા તો માધ્યમ માટે ફોર્મ ભરે છે તો કોઈ એક જ વિષય અને એક જ માધ્યમની કસોટીમાં ઉપસ્થિત રહી શકશે. તમે એક કરતાં વધારે માધ્યમની અંદર ફોર્મ ભરો છો તો તમારું કોઈ એક માધ્યમ વેલિડ ગણાશે. તમે ઇંગ્લિશમાં ભરી શકો, ગુજરાતીમાં ભરી શકો, બટ તમારી એક્ઝામ કોઈ એક જ વેલિડ ગણાશે. ત્યારબાદ છે મુખ્ય પરીક્ષા, મુખ્ય કસોટી મેન્સ એક્ઝામનું સ્વરૂપ. તો પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજવાની
યોજાશે અને જે પણ વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે. પ્રશ્નપત્ર નંબર 1, ભાષા ક્ષમતા, જે કોષ્ટક 1 મુજબ છે. ગુજરાતી ભાષા ક્ષમતા, ગુજરાતી માધ્યમ માટે ગુજરાતી ભાષા આવશે પેપર 1. પછી તમારે હિન્દી ભાષામાં તમે પેપર આપો છો તો હિન્દી ભાષાની ક્ષમતા આવશે. હિન્દી માધ્યમ માટે અહીંયા જો ખાસ જરૂર તમારું મીડિયમ કયું છે, તમે કઈ મીડિયમની અંદર એક્ઝામ આપો છો એ ફોલો કરે છે, નહીં કે તમારું મેઇન સબ્જેક્ટ કયો છે. મેઇન સબ્જેક્ટ તમારો અંગ્રેજી હશે પણ તમે ગુજરાતીમાં પરીક્ષા આપો છો તો તમારું પહેલું પેપર ગુજરાતીમાં જ રહેશે, ગુજરાતી ભાષાનું જ આવશે, ગુજરાતી ભાષા ક્ષમતા રિલેટેડ. પછી ક છે અંગ્રેજી ભાષા ક્ષમતા, અંગ્રેજી માધ્યમ માટે તમે મીડિયમ અંગ્રેજી ચૂઝ કરો છો તો. હવે પ્રશ્નપત્ર 2, વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર. આપણે પ્રશ્નપત્ર 1ની વાત કરી મેઇન્સ એક્ઝામમાં. હવે મેઇન્સ એક્ઝામના પ્રશ્નપત્ર 2ની વાત કરીએ તો વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર કોષ્ટક કન્ટેન્ટ અને પેડાગોગી આવશે કોષ્ટક 2 મુજબ. હવે જુઓ કે જે વિષય માટે તમે અરજી કરી હોય તે વિષય કે જે માધ્યમમાં અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે. એટલે પ્રશ્નપત્ર 2 પણ તમારા માધ્યમ રિલેટેડ રહેશે. પછી મુખ્ય પરીક્ષાના 2 પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર 1માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સજ્જતાના 100 ગુણ તથા પ્રશ્નપત્ર 2માં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના 100 ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા 200 ગુણની રહેશે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11 થી 12નો રહેશે, તેમજ તેમનું કઠિનતાનું અને અનુસ્નાતક કક્ષાનું રહેશે. એટલે તમારું કદાચ કોઈ ક્વેશ્ચન હોય હાર્ડવાળા તો એ ક્વેશ્ચન એટલે કઠિનતાના ક્વેશ્ચન છે એ તમારા માસ્ટર લેવલના હશે. પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટેનો સમય 150 મિનિટનો રહેશે. પ્રશ્નપત્ર 2માં 100 ગુણનો સમય 180 મિનિટનો રહેશે. તમને ભાષા ક્ષમતાનું જે પેપર આપો છો ગુજરાતીનું એના માટે તમને 150 મિનિટ મળશે, જ્યારે તમારું કન્ટેન્ટનું પેપર છે 100 ગુણનું એના માટે તમને 180 મિનિટનો સમય રહેશે, એટલે 3 કલાકનો રહેશે. બંને પેપર એક જ દિવસે હશે. ત્યારબાદ પ્રશ્નપત્ર 1, ગુજરાતી હિન્દી સજ્જતા કોષ્ટક 1. એમાં જોઈએ તો નિબંધ પહેલો ટોપિક છે નિબંધ હશે. તો નિબંધ આશરે 250 થી 300 શબ્દોમાં હશે. વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રદ સમય પર આધારિત ટોપિક રહેશે. પછી નંબર 2 ઉપર આવશે સંક્ષેપીકરણ, જે આપેલ ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોની અંદર સંક્ષેપમાં લખવાનું રહેશે. પછી પત્ર લેખન આવશે, આશરે 100 શબ્દોમાં તમારે પત્ર લેખન લખવાનો છે. અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે જે તમારો ટોપિક હશે એ રિલેટેડ પત્ર લેખન કરવાનું રહેશે. ચર્ચાપત્ર છે, આશરે 200 શબ્દોમાં લખવાનું રહેશે ચર્ચાપત્ર. અને વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રદ સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર, એટલે એ ચર્ચાપત્ર લખવાનું રહેશે 200 શબ્દોની અંદર. આ ટોપિક રિલેટેડ હશે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે વ્યાકરણનો હશે, જેની અંદર પાછળ સબ ટોપિક બનશે વ્યાકરણમાં. ફર્સ્ટ રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ, પછી છે કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ અને ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે સંધિ છોડો. નંબર 10 વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન. આ રહેશે તમારા વ્યાકરણના ટોપિક. અને આ જે છે કોષ્ટક 1 મેઇન્સનું ગુજરાતી ભાષા સજ્જતાનો સિલેબસ.
ત્યારબાદ મેન્સ પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા કોષ્ટક 2 જે છે 100 ગુણનું, તો એનું માળખું શું રહેશે વિષય વસ્તુ અને પદ્ધતિના પ્રશ્નોનું? તો કે જે તે વિષય માટે અરજી કરી હોય તે વિષયનું પ્રશ્નપત્ર રહેશે. એટલે તમારા વિષયનું રહેશે અને આગળ વાત કરી તે પ્રમાણે તમારું કન્ટેન્ટ જે છે એ ધોરણ 11-12નું કન્ટેન્ટ રહેશે. પરંતુ એનું માળખું શું છે? તો અભ્યાસક્રમ અથવા તો પ્રશ્નનું સ્વરૂપ. પહેલો પ્રશ્ન છે મુદ્દાસર જવાબ આપવાના છે. 200 થી લઈને 250 શબ્દોની અંદર જવાબ આપવાના છે. 5 માંથી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે. ઓપ્શનની અંદર તમને 5 પ્રશ્નો આપી દીધા છે, એમાંથી તમારે 3 પ્રશ્નો લખવાના છે 8 ગુણના. 8 ગુણના 3 પ્રશ્નો લખશો એટલે 24 ગુણ ધાર થશે. ત્યારબાદ નંબર 2 પ્રશ્ન છે એ માગ્યા પ્રમાણે જવાબ આપો. 150 થી લઈને 200 શબ્દોની અંદર 6 માંથી કોઈ પણ 4 લખવાના છે. એની અંદર તમને ઓપ્શનમાં 6 આપશે. બધામાં તમને વધારે બે વધારે પ્રશ્નો આપે છે જ્યારે મોટા મુદ્દાસર પ્રશ્નો હોય છે ત્યારે. 6 માંથી કોઈ પણ 4 લખવાના છે. એક પ્રશ્નનો માર્ક 6 ગુણ છે, તો 6 ચોક 24 માર્ક્સ. પ્રશ્ન 2 ના પણ 24 માર્ક્સ થશે. પછી વાત કરીએ તો પ્રશ્ન 3 માગ્યા પ્રમાણે જવાબ આપો. 100 થી 150 શબ્દોમાં 7 માંથી કોઈ પણ 5. આની અંદર પણ 2 પ્રશ્નો વધારાના મળશે તમને. 7 પ્રશ્ન આપ્યા છે, એમાંથી 5 પ્રશ્નો લખવાના છે, જેના દરેક પ્રશ્નનો ગુણ રહેશે 4 અને ગુણભાર જે છે એ 20. 4 પંચા 20 એટલે 20. પ્રશ્ન નંબર 3 નો ગુણભાર 20 થશે. પ્રશ્ન નંબર 4 ની અંદર 1 કે 2 વાક્યોમાં જવાબ આપવાના છે. 10 ફરજિયાત, દરેકના 2 ગુણ. 10 પ્રશ્નો અને 10 ફરજિયાત, દરેકના 2 ગુણ. 2 ગુણના 10 પ્રશ્નો હશે અને એનો ગુણભાર થશે 20. ત્યારબાદ નંબર 5 ઉપર હશે હેતુલક્ષી પ્રશ્નો, દરેકનો 1 ગુણ. અને જે છે એ 12 પ્રશ્નો અને 12 ગુણ રહેશે. અને એનો પ્રકાર શું છે કે ખાલી જગ્યા સ્વરૂપે હોય, જોડકા જોડવાના હોય, સાચા છે કે ખોટા, આવી રીતના 12 પ્રશ્નો અને 12 ગુણ. તો અહીંયા પણ તમારી ખરાઈ થાય છે. 12 પ્રશ્નો 12 ગુણ, પણ તમારે એક લીટી તમારા કન્ટેન્ટની વાંચવી પડે તો આ 12 માર્ક છે એ રોકડા મળે તમને. 12 માર્ક રોકડા મળે. કારણ કે આ તો તમને ખાલી જગ્યા, જોડકા જોડો, સાચું કે ખોટું. તો જો સાચું છે તો 1 માર્ક, નથી તો નહીં માર્ક. જ્યારે તમે મુદ્દાસર જવાબ આપો છો એની અંદર તમારા પેપર ચેકર પર ડિપેન્ડ રહી કે તમને લખ્યું છે તો માર્ક આપવાની એની થોડી એ રહે. પરંતુ અહીંયા તમને બધા પ્રકારના પ્રશ્નો આવી જાય છે વિષય વસ્તુની અંદર, 1 માર્કથી લઈ અને 8 માર્ક સુધીના. તો એ રીતના પ્રિપરેશન કરવાની થઈ. અહીંયા તમારો મેન્સ પ્રશ્નપત્ર 2 નો સિલેબસ ડિટેલમાં ડિસ્કસ કર્યું કે કઈ રીતના ક્વેશ્ચન હશે, કેટલા માર્ક્સના કેટલા ક્વેશ્ચન. ટોટલી સિલેબસ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અને આની અંદર કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ આપણે મેથ્સ રિલેટેડ પ્રિલિમ્સ એન્ડ મેન્સ બોથ ના જે ઉદાહરણના દાખલા છે એ આપણે સ્ટાર્ટ કરી દીધા છે ઓલરેડી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 1 થી. તો ફ્રેન્ડ હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો એક વખત વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બીકોઝ આવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સો થેન્ક યુ ફ્રેન્ડ.